દર્શક મિત્રો, દેશભરમાં ચર્ચાઈ રહેલા લેન્સકાર્ટના તિલક અને બિંદી વિવાદની જ્વાળાઓ હવે મોરબી સુધી પહોંચી છે. લેન્સકાર્ટ કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર કથિત પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં સોશિયલ મીડિયા પર લેન્સકાર્ટની એક જૂની સ્ટાઇલ ગાઈડ વાયરલ થઈ હતી, જેમાં કર્મચારીઓને તિલક, બિંદી કે કલાઓ એટલે કે ધાર્મિક દોરો પહેરવા પર રોક લગાવવાની વાત હતી, જ્યારે અન્ય ધર્મના પ્રતીકો માટે છૂટ હોવાનો દાવો કરાયો હતો. આ બાબતને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. વિરોધ કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોના આગેવાનોએ શોરૂમમાં જઈને ત્યાંના હિન્દુ કર્મચારીઓને કપાળમાં તિલક કર્યા અને પોતાની આસ્થા જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. સંગઠનોએ શોરૂમની બહાર ભારે સૂત્રોચ્ચારો કર્યા. મોરબીના હિન્દુ સમાજને અપીલ કરી હતી કે જ્યાં સુધી કંપની આ નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ ન કરે ત્યાં સુધી આ શોરૂમમાંથી ખરીદી ન કરવી. કાર્યકરોએ માંગ કરી હતી કે આવી ભેદભાવભરી નીતિ રાખનારા શોરૂમ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ વિવાદના કારણે સોશિયલ મીડિયા પર બોયકોટ લેન્સકાર્ટ ટ્રેન્ડ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ આ વિવાદના કારણે શેર બજારમાં લેન્સકાર્ટના વેલ્યુએશનમાં અંદાજે 4500 કરોડનું મોટું નુકસાન થયું છે. સુરતના જીલ સોગાસિયા નામના યુવાન અને તેની સાથેના અન્ય 2 યુવાનોએ ગંભીર આક્ષેપો કર્યા. જ્યારે તેઓ મુંબઈ ખાતે કંપનીની ટ્રેનિંગમાં ગયા ત્યારે ત્યાંના અધિકારીઓએ તેમને માથા પરનું તિલક અને શિખા એટલે કે ચોટલી દૂર કરવા દબાણ કર્યું. યુવાનોએ જ્યારે પોતાની ધાર્મિક આસ્થાના કારણે આ પ્રતીકો હટાવવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. સુરત અને મોરબી જેવી ઘટનાઓના પગલે સોશિયલ મીડિયા પર પણ કંપની વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે, જેના દબાણમાં આવીને કંપનીના સ્થાપક પિયુષ બંસલે આ બાબતે માફી માંગી અને પોતાની ગાઈડલાઇન્સમાં સુધારો કરવાની ખાતરી આપી હતી. લેન્સકાર્ટ કંપનીનો મારે આ પર કોલ આવેલો હતો જોબ માટે, અને પછી આ સુરત એરિયામાં વેસુમાં હું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે ટીકા અલાઉડ નથી હોય કીધેલું નહીં. અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા જ દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શિખા અને તિલક ચાંદલો છે હટાવવો પડશે. જો તમે શિખા નહીં કાપો, તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટિવ જે ટેટુ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. લેન્સકાર્ટ દ્વારા જે એક મોહિમ મલાવવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના કોઈ પણ એમ્પ્લોયીને ચાંદલા નહીં કરવાના, હાથમાં દોરો નહીં બાંધવાનો અને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા જે લેન્સકાર્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને મોરબીમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આનો સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવે અને આ દુકાનમાંથી કોઈ પણ એક હિન્દુ તરીકે, હિન્દુ યોદ્ધા તરીકે આ દુકાનમાંથી એક ચશ્મા કે લેન્સ કોઈ પણ લેવામાં ન આવે એવી અમે સમગ્ર હિન્દુ સમાજને આહવાન કરી છે. અને જ્યારે પાકિસ્તાન જેવી માનસિકતા ધરાવતા આ એમ્પ્લોયી જે એમ્પ્લોયીને ના પાડવામાં આવી તો હકીકતમાં તો આ લોકોને પાકિસ્તાન વ્યુ જવું જોઈએ. ભારતમાં આ લોકોને કોઈ અસ્તિત્વ અને સ્થાન દેવામાં આવે નહીં એવી અમારી રજૂઆત છે. અને સરકારશ્રીને પણ રજૂઆત છે કે આવા કોઈ સ્ટોલ કે શોરૂમ ખોલતા હોય એના ઉપર સંપૂર્ણ રીતે બેન્ડ લાગવામાં આવે અને આવા લોકોને આગળ કરવામાં ન આવે. જય શ્રી રામ.